મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું। આજે આપણે બનાવીશું બટેટાની ચિપ્સ। તો બટેટાની ચિપ્સ બનાવવા માટે આપણે બટેટા લઈ લીધા છે, એને સાલ ઉતારી અને આ રીતે આપણે બટેટાની સાલ ઉતારી અને આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે। લાંબી સાઈઝમાં તમારે ટુકડા કરવાના છે। આપણે બટેટા મીડિયમ હતા એટલે બહુ લાંબી નથી થઈ ચિપ્સ, એટલે બટેટાની ચિપ્સ લાંબી હોય તો જ મજા આવે તરવાની અને ખાવાની। તો આપણે બધી ચિપ્સને કટિંગ કરી લીધું છે અને આ બાજુ આપણે ગેસે તેલ ગરમ થવા મૂકી દીધું છે। સરસ તેલ ગરમ થાય એટલે આપણે તરી લેશું। ફક્ત 5 જ મિનિટમાં ઝટપટ બની જાય તો એ નાસ્તો તૈયાર થઈ જાય। ફરાર કે ઉપવાસમાં કે તમે હલકી ફલકી ભૂખમાં પણ ખાઈ શકો, તો એવો આપણે જલ્દી બની જાય એવો નાસ્તો તૈયાર કરીશું। અને ઉપરથી આપણે મસાલો સ્પ્રિંકલ કરી અને તમે સોસ કે ચા સાથે ખાઈ શકો છો આ ચિપ્સને। તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને બધા નાસ્તા ભૂલાવી દે તેવો ટેસ્ટ આવે છે। તો હાલો ફટાફટ બનાવી લઈશું ચિપ્સ। તો આપણું તેલ આવ્યું છે કે નહીં જોવા માટે થોડો ટુકડો એડ કરીશું। હજી આપણું તેલ નથી આવ્યું, ગરમ નથી થયું, તો થોડી વાર તેલને ગરમ થવા દઈએ। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે બધી ચિપ્સને તરી લેશું। તો આપણે આમાં થોડી થોડી જેટલી તેલમાં એકઠું થાય એટલી આપણે તરશું। તો આપણે થોડી વાર માટે હલાવવાની નથી, જો હલાવો તો તમારા બટેટા ઓછા હોય તો તૂટી જાય છે, એટલા માટે આપણે થોડી વાર આ રીતે બબલ થવા દઈશું। થોડી વાર પછી આપણે હલાવીશું। તમે જોઈ શકો છો મસ્ત આપણી આ રીતે થોડી વાર થાય પછી આપણે આ રીતની છૂટી છૂટી થઈ જશે। થોડી વાર પછી હલાવો એટલે મસ્ત આપણી બધી, અને તમારે જો ઢાંકણ હોય તવામાં તો તમે ઢાંકણ ઢાંકીને પકાવો તો 2 મિનિટમાં પાકી જાય છે, નહીંતર આપણે 4 થી 5 મિનિટ માટે તેલમાં રહેવા દેવી પડે। એટલે આપણે થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દઈશું એટલે ફટાફટ આપણી તૈયાર થઈ જશે। તો આપણે ફટાફટ તૈયાર કરવા માટે આપણે થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે। 2 જ મિનિટમાં હમણાં તૈયાર થઈ જશે। ત્યાર પછી આપણે ઢાંકણ ઉતારી લઈશું ને તો આ રીતે બધી આપણી જે કડકડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે। પણ હજી થોડો આપણે કલર ચેન્જ થવા દઈશું, ગોલ્ડન બ્રાઉન હોય તો ખાવાની ખૂબ જ મજા આવે। જોકે આપણે ચડી તો ગઈ જ છે પણ થોડી કડકડી અને ક્રિસ્પી હોય તો ખાવાની મજા આવે। તો જે તમે જોઈ શકો છો અવાજ મસ્ત આવી રહ્યો છે, મસ્ત આપણે ચિપ્સ થઈ ગઈ છે તૈયાર। તો આ રીતે આપણે બધી જ તરી લઈશું, પછી ઉપરથી મસાલો એડ કરીશું। તો આ રીતે આપણે પેપરમાં મૂકીશું તો આપણું તેલ બધું વધારાનું હશે એ તેલ પેપર એકજૂપ કરી લેશે અને આવી જ કડકડી જ રહેશે। નહીંતર આપણે ડાયરેક્ટ થાળી કે પ્લેટમાં એડ કરશો તો ઓજવાળી થશે તો ચીજ કુરકુરી નહીં રહે, એટલા માટે આપણે કુરકુરી રાખવા માટે આ રીતે પેપરમાં એડ કરીશું। તો જો આપણે આ રીતે બીજો ખાંડ પણ તૈયાર કરી લીધો છે, એકદમ મસ્ત ચડી ગઈ છે અને કુરકુરી પણ થઈ ગઈ છે। તો હવે આપણે બહાર કાઢી લઈશું અને મસાલો સ્પ્રિંકલ કરીશું। કેટલો મસ્ત અવાજ આવે કુરકુરો। હવે ગેસ બંધ કરી દઈશું। તો આમાં મસાલો એડ કરીશું। ચાટ મસાલો પહેલાં થોડો છે,
હવે લાલ મરચું એડ કરીશું. પછી થોડું ધાણા જીરું તમારે એડ કરવું હોય તો કરી શકો. થોડો ગરમ મસાલો, તો તૈયાર છે આપણી ગરમા ગરમ ચિપ્સ. જો તમે બધા જોઈ શકો મસ્ત કુરકુરો અવાજ આવે છે. અને મસાલો મિક્સ કરીશું. તો હલો મિત્રો, મસ્ત આપણો નાસ્તો થઈ ગયો છે તૈયાર. કડક મીઠી ચા અને સોસ સાથે તમે જોઈ શકો છો. આ રીતે તમે સોસ પણ સાથે ખાઈ શકો છો. તો હાલો બધા નાસ્તો કરવા. હલકી ફલકી ભૂખ સાંજ કે સવારની હોય એમાં આ નાસ્તો બનાવો તો ખૂબ જ મજા આવી જાય છે. તો હાલો મિત્રો બધા તમે પણ, અમે પણ ખાઈ લઈએ. તો ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. એન્ડ સુધી વિડીયો જોજો. થેન્ક્સ. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં બતાવજો તમે તમારા ઘરે કઈ રીતે બટેટાની ચિપ્સ બનાવો છો. તો હાલો ફરી મળીએ. બાય બાય.